થેન્ક યુ મેડમ. તમે જે સલાહ આપી તેના હિસાબે આપણે લોન લીધી અને એમાં આપણું વ્યાજનું ચક્કર તો બંધ થઈ ગયું, પણ સાથે સાથે લોનની સાથે આપણે વ્યાજની રકમ અને મુદ્દલ પણ ભરાતી જાય છે. એક સારી વાત છે, પણ એક લાઈફમાં નક્કી કર્યું છે કે હવેથી ક્યારેય વ્યાજના પૈસા પણ નથી લેવા અને લોનના ચક્કરમાં પણ નથી પડવું, કારણ કે છેલ્લે લોન તો એક ખર્ચો જ છે ને. તમે જેને ખર્ચ કહો છો તે એકચ્યુઅલમાં એસેટ્સ છે. એ કેવી રીતે? સપોઝ તમારી પાસે 10 લાખ છે અને તમારે કાર લેવી છે, તો તમે શું કરશો? એમાં શું છે, 10 લાખ આપીને ગાડી લઈ લે, એમાં કાર લોન લેવાની જાય. હું તમને કહું કે તમારે આમાં લોન લેવાની અને એનાથી પણ તમારા પૈસા ગ્રો કરશે, તો અરે એ કેવી રીતે? સપોઝ તમારે 10 લાખની કાર લેવાની છે, તો તમારો 10 લાખ પર કારમાં ઈએમઆઈ આવશે 5 વર્ષ માટે 20,000 રૂપિયા. તો તમારું વ્યાજ અને મુદ્દલ સહિત ટોટલ તમારા 12,50,000 5 વર્ષના અંતે જશે. હવે તમારી પાસે જે 10 લાખ પડ્યા છે અને દર મહિને તમે એની 5 વર્ષ માટે 20,000ની એસઆઈપી કરાવશો, તો 5 વર્ષના અંતે તમને એનું ટોટલ રિટર્ન મળશે 16,50,000 રૂપિયા. 12,50,000 તમે કારમાં ઇન્ટરેસ્ટ સાથે ચૂકવો છો 5 વર્ષે, અને તમને એ જ સેમ એસઆઈપીમાં પ્રોફિટ થાય છે 16,50,000. એટલે સીધો તમને 4 લાખનો 5 વર્ષમાં પ્રોફિટ થાય છે. આ રીતે તમે પ્રોપર્ટી અથવા બીજું કોઈ પણ વસ્તુ કેશથી ના લઈને તમે લોન દ્વારા લઈ શકો છો અને પ્રોફિટ ગેઇન કરી શકો છો. તમે આ રીતે વિચારી શકો છો, તમારી જે અમાઉન્ટ છે તેને આ રીતે તમે ઇન્વેસ્ટ કરી શકો છો અને કાર લોન માટે એક તમે લોન લઈ લો તો એ તમને ખાસો બેનિફિટ આપશે.